ખેડાના ડાકોરમાં 70 કરોડનો બ્રિજની હાલત દયનીય બની છે। મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયેલ ડાકોર બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું મોટું ગાબડું પડ્યું। હજુ તો બ્રિજને બને 2 વર્ષના સમય થયો છે અને નડિયાદ તરફના માર્ગ સંબંધિત તંત્ર દ્વારા રિબન મારીને બંધ કરી દેવામાં આવ્યો છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી ટ્રાફિક ના થાય તેના નિયમન માટે રાજ્યનો ધોરીમાર્ગ બનાવવામાં આવ્યા છે, પરંતુ આણંદથી સેવાલિયા ગોધરા તેમજ ગોધરાથી નડિયાદ તરફના માર્ગ ઉપર મસમોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ ડેન્જરની સાંકેતિક ચિહ્નવાળી રિબન મારીને માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। સમય સૂચકતા રાખીને ઠાસરાથી આવતા વાહનો નડિયાદ આણંદ તરફ જવા માટે ડાબી બાજુએથી અવરજવર કરવામાં આવી રહી છે, ત્યારે સેવાલિયાથી કપડવંજ જવાના માર્ગ ઉપર અવરજવર ચાલુ રાખવામાં આવી છે। निखिल भट्ट, दिव्यांग न्यूज, खेड़ा।